गुरु तीर्थ गंगा जी मुझ पर की धी महेर। गुरु तीर्थ गंगा जी मुझ पर की धी महेर। मोरा दिया सतनामना उतर गए सब जेर। मोरा दिया सतनामना उतर गए सब जेर। नामे पातक छूटिए नामे नासे रोग। नाम समोवड़ कोई नहीं जप तप तीरथ योग। नाम समोवड़ कोई नहीं जप तप तीरथ योग। नाम लिया सब किया सकल शास्त्र को भेद। बिन नाम नर के गए पढ़ पढ़ चार वेद। बिन नाम नर के गए पढ़ पढ़ चार वेद। नाम महानिधि मंत्र नाम ही सेवा पूजा। जप तप तीरथ नाम नाम बिन और न दूजा। नाम प्रीति नाम वैर नाम कई ना भी बोले। नाम यजा मेल साखी नाम यधन ते खोले। नाम अधिक रघुनाथ ते निकट हनुमंत कियो। कबीर कृपा से पद्मनाभ सोई पद ने लियो। कबीर कृपा से पद्मनाभ ने सोई पद ने लयो। एक निरंजन नाम साथे बांधो मन वो मेरो। ओ एक निरंजन नाम साथे बांधो मन वो मेरो। गुरु प्रताप साधुनी संगत। आयो भवनो आरो बांधो रे मनवो मेरो। गुरु प्रताप साधुनी संगत। आयो भवनो आरो
બાંધો રે મનવો મેરો એક નિરંજન નામ સાથે બાંધો મનવો મેરો ગુરુ પ્રતાપ સાધુની સંગત આવ્યો ભવનો આરો બાંધો રે મનવો મેરો કૂડ કપટમાં કોઈ ન રાસો સતનો માર્ગ છે હાચો કૂડ કપટમાં ભાઈ કોઈ ન રાસો સતનો માર્ગ છે હાચો ગમથી જ્ઞાન કથીને ગુરુ ગમથી જ્ઞાન કથીને નીત ગંગા માનાયો બાંધો રે મનવો મેરો ગુરુ ગમથી જ્ઞાન કથીને નિત ગંગામાં નાયો બાંધો રે મનવો મેરો એક નિરંજન નામ સાથે બાંધો મનવો મેરો ગુરુ પ્રતાપ સાધુની સંગત આવ્યો ભવનો આરો બાંધો રે મનવો મેરો ઘટ પ્રકાશ ગુરુ ગમલાધી 84 નો રે છેડો ઘટ પ્રકાશ ગુરુ ગમલાધી 84 નો છેડો जय देव ने दूर दूर देखता एनो नजरे भाड़ो हवे नेड़ो बांधो रे मनवो मेरो जय देव ने दूर दूर देखता नजरे भाड़ो हवे नेड़ो बांधो रे मनवो मेरो एक निरंजन नाम साथे बांधो मनवो मेरो गुरु प्रताप साधुनी संगत आयो भवनो आरो बांधो रे
મનવો મેરો. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો. પ્રાતિ ભ્રમણા ભવની ભાંગે. પ્રાતિ ભ્રમણા ભવની ભાંગે. શિવે જીવ સમાણો બાંધો રે મનવો મેરો. પ્રાતિ ભ્રમણા ભવની ભાંગે. શિવે જીવ સમાણો બાંધો રે મનવો મેરો. એક નિરંજન નામ સાથે બાંધો મનવો મેરો. પ્રતાપ સાધોની સંગત આવ્યો ભવનો આરો બાંધો રે મનવો મેરો. જળ જાંજવાના કોઈ ન રાસો જૂઠો જગત સંસારો. જળ જાંજવાના કોઈ ન રાસો જૂઠો જગત સંસારો. બાણ કહે ભગવંતને ભજીએ. બાણ કહે ભગવંતને ભજીએ. જેનો ત્રણે લોકમાં પસારો બાંધો રે મનવો મેરો. બાણ કહે ભગવંતને ભજીએ. જેનો ત્રણે લોકમાં પસારો બાંધો મનવો મેરો. એક નિરંજન નામ સાથે બાંધો મનવો મેરો. ગુરુ પ્રતાપ સાધોની સંગત આવ્યો ભવનો આરો બાંધો રે મનવો મેરો. બાંધો રે મનવો મેરો. અનુભવી મહાપુરુષોનો અનુભવ છે કે આપણા મનનો ઉત્પાત મટાડવો હોય ને તો મનને નામમાં રાખવું જોઈએ. જ્યાં સુધી મન સદગુરુના નામમાં નહીં વિરામે ત્યાં સુધી મનમાં ઉત્પાત રહે છે. મનને સ્થિર કરવાનું સાધન, મનને ખીલે બાંધવાનું સાધન હોય તો સત્ય નામ છે, નિરંજન નામ છે.
બાણ સાહેબ નિરંજન નામની અંદર મનને સ્થિર કરવાનું કહે છે. નિરંજન નામ એટલે નામ છે એ પરમાત્માનું નિરંજન સ્વરૂપ છે, નિરંતર સ્વરૂપ છે. નિરંતર દેશ નિરંતર વાસા, નિરંતર નામ હે અખંડ નૂરા, અબ મેરી સુરતા લાગી હે નિરંતરમાં તો સબ ઘટ મેં સાહેબ દેખ્યા ભરપૂરા. નિરંતર દેશ, આપણો પ્રાણ છે એ નિરંતર દેશ છે, જેમાં કોઈ પ્રકારનો ભેગ નથી, જ્યાં કોઈ અવિદ્યા લાગુ પડતી નથી, એવું નિરંતર તત્વ છે. નિરંતર દેશ નિરંતર વાસા, એ દેશની અંદર પ્રાણની અંદર નિરંજન બ્રહ્મ નામનો વાસો છે. અબ મેરી સુરતા લાગી એ નિરંતર નામમાં તો સબ ઘટ મેં સાહેબ દેખ્યા ભરપૂરા. જે સંતની, જે મહાપુરુષની નામમાં દ્રષ્ટિ પહોંચી, નામમાં લક્ષ્ય લાગ્યું, એને હર ઘટની અંદર ઈશ્વર તત્વનું દર્શન થાય છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે નામદેવજી મહારાજ અને એકનાથ મહારાજને એકનાથ મહારાજને ગધેડામાં રામેશ્વર દેખાણા અને નામદેવજી મહારાજને કાળિયા કુતરામાં વિઠ્ઠલનાથ દેખાણા. આપને આપણા મા બાપમાં નથી દેખાતા બાબુ, હે ભાઈ. આને કાળિયા કુતરામાં વિઠ્ઠલનાથ દેખાણા, એકનાથ મહારાજને ગધેડાની અંદર રામેશ્વરનું દર્શન થયું. પણ ક્યારે? કે કોઈ સદગુરુની શાનથી નિરંતર નામમાં જેનું મન વિરાયમું, એને સબ ઘટ મેં સાહેબ દેખ્યા ભરપૂરા. તો આત્મદર્શન, સ્વરૂપ દર્શનની ઝંખના જો સાધક કરતો હોય તો એણે કૂડ કપટના વ્યવહારમાં ક્યાંય મનથી રાસવું નહીં જોઈએ. કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાચો. આપણી દરેક ઇન્દ્રિયોના વ્યવહારો કૂડ કપટ ભરેલા છે ને, ઇન્દ્રિયોના વ્યવહારો કૂડ કપટ ભરેલા છે. આંખ સારું જોવે છે અને ખરાબ જોવે છે. કાનથી આપણે ભગવાનના ગુણય સાંભળીએ છીએ ને નિંદાય સાંભળીએ છીએ. મને લાગે ગુણ કરતા નિંદામાં વધારે કાન મંડાય છે. સારું જોવા કરતા ખરાબ વધારે જોવાને માટે આંખ ખેંચાય છે. દરેક ઇન્દ્રિયોના વ્યવહારો કૂડ કપટ ભરેલા છે. એમાં મનથી રાસવાનું નથી એમ કહે છે. તમારે ભક્તિ કરવી હોય, સ્વરૂપ દર્શનને પામવું હોય, આપણી ભાષામાં ગુરુ દર્શનને પામવું હોય, તો બાણ સાહેબ કહે છે ઇન્દ્રિયોના કૂડ કપટ ભરેલા વ્યવહારની અંદર ક્યાંય તમારે રાસવાનું નથી. કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાચો. સત્યનો માર્ગ શું? સત્ય નામની અંદર મનવૃત્તિ સ્થિર થાય એ સતનો માર્ગ છે. સત્ય નામની અંદર મનવૃત્તિ સ્થિર થાય એ સતનો માર્ગ છે. સતનો માર્ગ હાચો. દરેક સંતો મહાપુરુષો આ સત્ય ધર્મના માર્ગ ઉપર ગતિ કરી ગયા છે, સત્ય ધર્મના માર્ગ ઉપર હાલે છે. કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાચો. ગુરુગમથી જ્ઞાન કથીને હું તો નિત ગંગામાં નાયો, એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો. તો તમે નામ સ્મરણ કરો, સત્ય નામનું સ્મરણ કરો. એ સદ્ધર્મનો રસ્તો છે. કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાચો. ગુરુગમથી જ્ઞાન કથીને હું તો નિત ગંગામાં નાયો.
ગુરુગમથી સમજણ લઈને આપણામાં પ્રાણ હાલે. એક પ્રાણને સંતો ગંગા કહે છે, એક પ્રાણને યમુના કહે છે. શ્વાસે શ્વાસે તમે સ્મરણ કરો એ ગંગા જમનામાં સ્નાન વિધિ કરવાનો ઉત્તમમાં ઉત્તમ અવસર છે. એક ગંગા અને યમુના પૃથ્વી ઉપર કુદરતના નિર્માણ કરેલા વહે છે અને આપણા ઘટની અંદર પણ કુદરતના નિર્માણ કરેલા જ ગંગાજી અને યમુનાજી વહે છે. આ ગંગા યમુના શ્વાસોશ્વાસે જે નામ સ્મરણ કરે એનું ગમે એવું મલિન મન હોય તો એ શુદ્ધ થઈ જાય છે. ગમે એવું મલિન મન હોય એ પણ શુદ્ધ થઈ જાય છે. શેનાથી? કે શ્વાસોશ્વાસે નામ સ્મરણ કરવાથી, આ જ્ઞાન ગંગામાં નાવાથી. જે સંતો મહાપુરુષોએ મનવૃત્તિથી આમાં ધુવાકા માર્યા કર્યા, નામ સ્મરણ કર્યા એના જીવનની પવિત્રતા તો જોવો ભાઈ, એના જીવનની શૈલી જોવો, એના જીવનની સ્થિરતા જોવો, એની એકાગ્રતા જોવો, એના ગુણ જોવો. ક્યારે? કે જ્ઞાન ગંગામાં નાયા ત્યારે. કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાંચો, ગુરુગમથી જ્ઞાન કથીને હું તો નિત ગંગામાં નાયો. ગુરુગમથી જ્ઞાન કથીને નિત ગંગામાં નાયો. ગુરુગમથી આ ગમને લઈને કાયમને માટે હર હંમેશ હું આ જ્ઞાન ગંગામાં નાયા કરું છું, જેથી અપવિત્ર થવાનો કોઈ સંભવ નથી. બીજી રીતે કહીએ તો શ્વાસોશ્વાસના ધ્યાનથી, નામમાં વૃત્તિ વિરામમાંથી, જે મહાપુરુષના ઘટમાંથી વાણી વેદધારા વહે છે એ પણ જ્ઞાન ગંગા છે. આ ગંગાજી પણ આપણા મનને શુદ્ધિયા કરે છે, આપણા મનના અવગુણોને દૂર કરે છે. તો સત્સંગમાં આપણે શા માટે જઈએ છીએ? સત્સંગની પળને હાંચવી લેવી, એક એક શબ્દને હૃદયમાં ધારણ કરવો. કેટલી શ્રદ્ધાથી જઈએ છીએ, કેટલા વિશ્વાસથી જઈએ છીએ, કેવી લગ્નીથી જઈએ છીએ. સત્સંગમાં સેલાની કરવા જવાનું નથી, સત્સંગમાં સરળ બનવાને માટે જવાનું છે. સેલાની કરવા માટે જવાનું નથી, સત્સંગમાં સરળ અને નમ્ર બનવાને માટે જવાનું છે. અને જે મહાપુરુષોની એ જ્ઞાન ગંગામાં એકાગ્ર ચિત્તથી નાહી છે, વાણી સાંભળે છે અને એવું વર્તમાન પાળે છે, એ નમ્ર બને છે, સરળ બને છે, આધીનતાવાળો બને છે. ગુરુગમથી જ્ઞાન કથીને હું તો નિત ગંગામાં નાયો, એક નિરંજન નામ સાથે મન બાંધ્યો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો ભવનો આરો. ઘટ પ્રકાશ ગુરુગમ લાધી, 84નો છેડો, જે દેવને દૂર દૂર દેખતા હતા એનો અહીં નજરે ભાળ્યો નેડો. ઘટ પ્રકાશ ગુરુગમ લાધી, 84નો છેડો ગુરુગમની અંદર લક્ષ્ય લાગ્યું. એટલે એ જ મિનિટે ને એ જ સેકન્ડે 84નો છેડો આવી ગયો. હંમેશનો અભ્યાસ કરતા 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 જ્યારે સાચી રીતે જેમ ચિંતન થવું જોઈએ એમ થઈ જાય, સોહમ અસ્મિ એવી અખંડ વૃત્તિ થઈ જાય, એટલે એ જ મિનિટે તમારો 84નો છેડો આવી ગયો. 84નો છેડો આવી ગયો. ઘટ પ્રકાશ ગુરુગમ લાધી, 84નો છેડો. ભોગવટો 84નો ભોગવટો જીવને હોય, શિવને ન હોય. બરાબર ને? જીવને હોય, શિવને ન હોય. જીવ દશા હતી ત્યાં સુધી 84નો ભટકાર છે.
આ નામના ચિંતવનથી, આ નામના ધ્યાનથી જીવદશા જેની ટળી ગઈ, શિવ સ્વરૂપે પ્રતીતિ થઈ, એને 84નો છેડો આવી ગયો. શિવ સ્વરૂપ સોહમ પદ આગે, ગુરુચરણમાં લીન, દાસ લાભો અરસપરસ એકી, હવે નહીં કોઈ ભાવના ભીન, સાધુ સમરણ યું કર સિદ્ધ, જાકે મીટે સકલ ભવ ભીડ, સાધુ સમરણ યું કર સિદ્ધ. શિવ સ્વરૂપ સોહમ પદમાં જેની વૃત્તિ વિરામી, જીવ અને શિવની એકતા થઈ ગઈ. શિવ સ્વરૂપ સોહમ પદ આગે, ગુરુ ચરણમાં લીન, દાસ લાભો અરસ પરસ એકી, અરસ પરસ એકતા સધાઈ ગઈ. એક લોટો પાણી તમે સમુદ્રમાં ઠલવો એટલે સમુદ્ર રૂપ બની ગયું. પછી એ લોટાનું પાણી તમે સમુદ્રમાંથી જુદું પાડી શકો નહીં. પાડી શકાય? અશક્ય વસ્તુ છે. એક લોટો પાણી તમે સમુદ્રમાં ઠલવી દીધું, એ પાણી પાછું તમે જુદું ન પાડી શકો. એમ જે જીવ શિવ સ્વરૂપમાં ભળી ગયો, પછી શિવની તાકાત નથી કે જીવને જુદો પાડે. સમુદ્રની તાકાત નથી કે એમાં લોટો પાણી ઢોળાણું એને પાછું નોખું કાઢી હગે. કાઢી હગે? કાઢી જ ન હગે નહીં. પણ મતલબની વાત કે જીવ શિવમાં ભળી જવો જોઈએ. જીવ શિવમાં ભળી જવો જોઈએ. જેમ મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને ભળે, જેમ પારસના પરસથી લોહ ટળે, જેમ મધ્યમ જળ એટલે ગટરનું પાણી હોય, એ જો ગંગાજીમાં ભળે એટલે ગંગા રૂપ બની ગયું. ગંગા રૂપ બની ગયું. પણ ગંગાજીને કાંઠે ને કાંઠે 100 કિલોમીટર સુધી ગટર હાલી જાય તો એ ગટરનું જ પાણી કહેવાય. ભલે કાંઠે ને કાંઠે હાલી 100 કિલોમીટર હાલી, એમ 50 વર્ષ સત્સંગ કર્યો, પણ જો કાંઠે ગટર હાલી ને તો ગંગા રૂપ નહીં બળે. ભળી જવું જોઈએ. ભળી જવું જોઈએ. જે સદગુરુની સમજણ લઈને મનવૃત્તિથી એમાં ભળી ગયો, એ તે રૂપ બની ગયો. દાસ લાભો અરસ પરસ એકી, નહીં કોઈ ભાવના ભીન. પછી કોઈ ભિન્ન ભાવના દ્વૈતપણું રહેતું નથી. જેને શુદ્ધાદ્વૈત મત કહેવામાં આવે છે. શુદ્ધ અદ્વૈત મત. દ્વૈતપણું જ નહીં. દ્વૈતપણું જ નહીં, અદ્વૈત, શુદ્ધ અદ્વૈત. માટે ઘટ પ્રકાશ ગુરુગમ લાધી, 84નો છેડો જેને ગુરુગમનું લક્ષ્ય સિદ્ધ થયું, એને મારે 84નો ભટકાર નથી એમ ગાયું છે, એમ કીધું છે કે આ કીધું છે? એ કીધું છે. એવો શબ્દ દીધો સાહેબે, મેં અલેખ્યા લીધો લગન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે હું થોડો આવું 84માં ફરી. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, હવે મારા અલ્પમાં નો હોય અવતારે. મારો કાંઈ હવે અલ્પયોનીમાં થોડો અવતાર હોય? હવે મારો કાંઈ અલ્પયોનીમાં થોડો અવતાર હોય? ક્યારે? કે જીવદશા ટળી ગઈ ત્યારે. જીવદશા ટળી ગઈ ત્યારે. ગુરુ પ્રતાપે ઓ ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરા રવિ ગુરુ ચરણે મેરા, હવે અલ્પમાં નો હોય અવતારા. આ જેને જેને પ્રતીતિ થઈ એણે ગાયું છે. એણે ગાયું છે. સુનમાં શેર વસાવ્યું, વસ્તી કીધી ઉજળ, કાળ ઊભો ઊભો અહીંયા સ્તુતિ કરે, જખ મારે જમરાય, અમને વૈદ મળ્યા છે ગુરુદેવ, અમને ગોળી રે આપી છે જ્ઞાનની. નામ ઠામ કા નાશ કरूंगा, જન્મ મરણ કો ટાળूंगा,
आप अकेला अमर रहूंगा, सुनमा शेर वसाऊंगा, हरेक आत्म अमर रहूंगा, काल से नहीं डरूंगा, मैं मारा सदगुरु का भजन करूंगा, काल से नहीं डरूंगा. એટલે આટલી બધી નિર્ભયતા શેનાથી આવી? કે જીવ દશા ટળી ગઈ ત્યારે આવી. ઘટ પ્રકાશ ગુરુ ગમલાધી આવ્યો 84નો છેડો. જે દેવને દૂર દૂર દેખતો તો, જે દેવને હું બહુ દૂર દૂર જોતો તો, એનો અહીં નજરે ભાળ્યો નેડો. મને એમ કે ભગવાન વિષ્ણુનું ધામ કોણ જાણે ક્યાં હશે, ક્યાં રહેતા હશે. બ્રહ્માનો બ્રહ્મલોક કોણ જાણે ક્યાં હશે, ભગવાનનું શિવજીનું કૈલાસ ક્યાં હશે, ક્યાં રહેતા હશે. જે પરમધામો કહેવાય છે પરમાત્માના એ ક્યાં હશે. જ્યારે સદગુરુ મળ્યા અને શાન સમજાવી તે સમજાણું કે વિષ્ણુ લોક કયો તોય ભલે, બ્રહ્મ લોક કયો તોય ભલે, કૈલાસ ધામ કયો તોય ભલે, અક્ષરધામ કયો તોય, જે કયો એ તમારો પ્રાણ છે. પ્રાણમાં જે પરમાત્મા આત્મ સ્વરૂપે કાયમને માટે બિરાજમાન છે, કાયમને માટે બિરાજમાન છે. ઓલા લોકમાં તો આપણે જઈ શકીએ કે ન જઈ શકીએ, પણ સંતો કે જો અહીં નજર પડી જાય ને તો આ લોક તારે હાવ ઢુકડો, આ લોક હાવ ઢુકડો ઢુકડો. અને ગંગા સતીએ પણ પાનબાઈને એમ કીધું કે પાનબાઈ બહુ આગે આગે મંડાણ માંડવા નથી થતા. આ લોકને પરલોકની આશા તજવી, રાખવો અભ્યાસમાં ધ્યાન, તરણા સમાન સિદ્ધિઓને ગણીને મેલી દેવું અંતરથી માન. અભ્યાસમાં ધ્યાન રાખો, આ લોક પરલોકની આશા તજવી, રાખવો અભ્યાસમાં ધ્યાન, તરણા સમાન સિદ્ધિઓને ગણી મેલી દેવું અંતરથી માન. ગુરુમુખી હોય એને એમ રહેવું, રાખવો ગુરુ વસનનો વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં જગતમાં બીજું કાંઈ. તો રામ કયો તોય તમારો આત્મા છે, કૃષ્ણ કયો તોય તમારો આત્મા છે, બ્રહ્મા કયો તોય તમારો આત્મા છે, શિવ કયો તોય તમારો આત્મા છે, વિષ્ણુ કયો તોય તમારો આત્મા છે, રામદેવજી મહારાજ કયો તોય તમારો આત્મા છે. જે 1000 ભગવાનના નામ છે, 1000 સ્વરૂપો છે, એ તમારો આત્મા છે, એ આપણો આત્મા છે. આત્માથી ઈશ્વર જુદા નથી, આવું વેદો અને શાસ્ત્રોનું કહેવું છે. આવું વેદો અને શાસ્ત્રોનું કહેવું છે. વેદે ઘોષણા કરી કે તારો આત્મા એ જ શિવ છે અને તારો દેહ એ જ રહેવાનું મંદિર છે. દેહ છે એ જ એને રહેવાનું મંદિર છે. શાસ્ત્રોએ પણ ઘોષણા કરી કે આત્મા એ જ શિવ છે અને તારો દેહ છે એનું મંદિર છે. આ વેદ અને શાસ્ત્રોનો મત છે કે તમારો દેહ છે એ ભગવાનનું હાલતું ચાલતું મંદિર છે. આ પૈડાવાળું મંદિર. જ્યાં મંદિર જાય ત્યાં ઠાકર ભેળા ને ભેળા. જ્યાં મંદિર જાય ને ત્યાં ઠાકર ભેળા ને ભેળા. તમે અમેરિકા જાઓ તો વગર વિઝાએ ઠાકર ભેળા આવે. વગર તમારે વિઝા લેવી પડે, ઠાકરને ન લેવી પડે. બરાબર ને? લેવી પડે. દેહનું નામ ને દેહનું સરનામું ને આધાર કાર્ડ ને બધું દેહનું ને. પછી પરદેશવાળા એમ કે તમારા આત્માનું આધાર કાર્ડ લાવો તો વિઝા મળશે. એવું ખરું? એનું આધાર કાર્ડ જોઈએ. આખું જગત જ એને આધારે છે અને આધાર કાર્ડની શું જરૂર પડે? આખા જગતને એનો આધાર છે, એને આધાર કાર્ડની જરૂર શું? આધારિત તત્વ જ ઈશ્વર છે. એટલે આ સલતા દેવળ પૂજીએ ક્યાં બેઠે છે, કામ જીતના દિશે આત્મા ઈ બધાય છે સાળી. ઘટો ઘટની અંદર
એનું જ અસ્તિત્વ રહેલું છે. દરેકનો આત્મા એ પરમાત્મા છે અને આત્મ સ્વરૂપે પરમાત્મા આપણા હાલ વર્તમાનના ભગવાન છે. દરેક મનુષ્યનો આત્મા પોતાનો વર્તમાનનો ભગવાન છે. એની ઓળખાણ કરાવનાર સદગુરુ સગુણ બ્રહ્મ પરમાત્મા છે. જે દેવને દૂર દેખતા હતા એનો અહીં નજરે ભાળ્યો, નેડો એક નિરંજન નામ સાથે મન બાંધ્યો મેરો. એકનાથ મહારાજને વૈરાગ્ય થયો છે. અંતરમાંથી આત્માનો અવાજ થયો છે કે જો તારે સ્વરૂપ દર્શનની ઝંખના હોય તો દેવગીરીમાં એક જનાર્દન સ્વામી કરીને સદગુરુ બિરાજે છે એને ચરણે વહી જા. એકનાથ મહારાજે પ્રેરણાને ઝીલી નહીં. દેવગીરીની અંદર જનાર્દન સ્વામીના ચરણે જઈને આત્મધ્યાનને સફળ કર્યું. 12 વર્ષ સુધી ગુરુ ચરણે રોકાણા છે. દાદા દાદીને કીધા વિના નીકળી ગયા હતા. દાદા દાદી ચિંતા કરતા હતા, પણ એના આચાર્યથી ભાળ મળી કે એ દેવગીરી જ ગયો હોય. 12 વર્ષે યોગને સફળ કર્યો એટલે ગુરુ મહારાજે ઘેરે રહી ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરવાનો આદેશ કર્યો. એટલે 12 વર્ષે એકનાથ મહારાજ ગુરુની આજ્ઞા લઈને બેઠણની અંદર આવ્યા. દાદા દાદી અકળાઈ ગયા છે. કરે દીકરા, અમારી હું ભૂલ થઈ? તે કીધા વિના અમને રાતોરાત તું આયલો ગયો. કે દાદા દાદી, તમારા જેવો પ્રેમ તો મને ક્યાંય મળે એમ નથી, પણ મારો અવલૌકિક કાર્ય સફળ કરવાને માટે એક વખત મારે લૌકિક પ્રેમને ત્યાગવો પડે એમ હતો. તમારી દયાથી દાદા દાદી મને ભગવાન મળ્યા. હે? કે ભગવાન મળ્યા? કે હા. કે તો અમારે ભલે વિયોગ સહન કરવો પડ્યો. 12 વર્ષ સુધી તું વયો ગયો, તારો વિયોગ અમારે સહન કરવો પડ્યો, ભલે કરવો પડ્યો, પણ તને ભગવાન મળ્યા? કે આ દાદા મળ્યા. દાદાને ખબર મળી હતી કે જનાર્દન સ્વામી પાસે ગયો છે, એટલે આચાર્યને મોકલાતા. આચાર્ય જનાર્દન સ્વામીને મળ્યા. એને કીધું કે આ મારી પાસે એકનાથ કરીને છોકરો આવ્યો હતો, પણ તીર્થયાત્રા કરીને હવે ઘેરે આવશે એવી મેં આજ્ઞા કરી છે. તો આચાર્ય કે એની ઉપર ભલામણ લખી દો કે હવે ઘર મૂકીને ક્યાંય જાય નહીં. કે લખી દો. એટલે જનાર્દન સ્વામીએ ભલામણનો પત્ર લખ્યો હતો. એ દાદાએ હાંચ્યો હતો. એટલે દાદાએ કીધું કે તું તારા ગુરુની આજ્ઞા માન કે માનું ને, કે હાલે આ પત્ર. ગુરુ મહારાજે પત્રમાં લખ્યું હતું કે સર્વ તીર્થયાત્રા તારા દાદા દાદીના ચરણમાં પૂરી થાય છે. ઘેરે રહીને ઈશ્વર ભજન કરવું. જે લાભ તમે લીધો છે એ લેવો અને જિજ્ઞાસુઓને એ લાભ આપવો. વધારે ને વધારે લોકોની અંદર આ ભક્તિભાવ પ્રાગટ્ય લે એવું કાર્ય ઘેર રહીને કરવું. ગુરુનો આદેશ ભરેલો કાગળ જોયો. એકનાથને આંખમાંથી સોધારા આંસુ મીંડા વહી જવા. કે દાદા, હું આને જ ભગવાન કહું છું. આ મારા ભગવાનનો કાગળ છે. ને ખરેખર ગુરુ આજ્ઞા પ્રમાણે એણે એક વાસુદેવ નામની સંસ્થા સ્થાપી. એટલી સુગંધ ફેલાઈ ગઈ. ગુરુના કાને ભણકાર ગયો કે માળે એકનાથે મેં કીધા પ્રમાણે કર્યું તો ખરા. જન્માષ્ટમીને દિવસે એકનાથના દ્વાર ઉપર મોટો મેળો ભરાય. એકનાથનું કીર્તન સાંભળવું, એનો સત્સંગ સાંભળવો એ લોકો જીવનનો લાવો માનવા માંડ્યા. એટલે ગુરુ મહારાજે તૈયારી કરી કે જોઈ તો ખરા માળો શું કરે છે. યવન બાદશાહ પણ સાથે તૈયાર થયા છે. યવન બાદશાહ અને જનાર્દન સ્વામી પેઠણ આવ્યા, પણ એકનાથની ઘીરે નો ગયા. બાજુમાં એક ઉતારો રાખી
આખી રાત એના કીર્તન સાંભળ્યા, સત્સંગ સાંભળ્યો. ગુરુ મહારાજ બહુ રાજી થયા. સવારે એકનાથને ખબર મોકલાવ્યા કે તમારા ગુરુદેવ જનાર્દન સ્વામી યવન બાદશાહ પધાર્યા છે. એકનાથ દોડતો ખુલ્લે પૈગે કે મારા પ્રભુ, દાસની ઝૂંપડી અહીં હોય ને કાંઈ અહીં ઉતારો કરાય, મારો કાંઈ દોષ, મારી કાંઈ ભૂલ, મારો કોઈ અપરાધ? કે બેટા કંઈ અપરાધ નથી, કંઈ ભૂલ નથી. આ તો તારું ઇન્ટરવ્યુ હતું. આ તો તારું, જો અમે આવી તો કીર્તન ન કરે, સત્સંગ ન કરે. એટલે અમારે જોવું તું કે કેવું કીર્તન કરે છે, કેવો સત્સંગ કરે છે. પણ બરાબર છે એકનાથ, આ ભાવ માર્યો, આ પ્રેમ માર્યો, આનાથી ઘણા લોકોને જાગૃતિ આવશે, ઘણા લોકો સદ્ધર્મના રસ્તા ઉપર વળશે, પોતાના જીવનને કૃતાર્થ કરશે. ગુરુ મહારાજને લઈને એકનાથ પોતાના દ્વારો ઉપર લઈ જઈ ઉષયાસને બહારી પૂજન કરી દાદા દાદીને બોલાવીને કીધું કે દાદા, હું તમને કહેતો હતો ને કે મને ભગવાન મળ્યા. આ મારો બોલતો ચાલતો ભગવાન છે, આ મારો બોલતો ચાલતો ભગવાન છે. આણે મને ન્યાલ કરી દીધો છે. ગુરુ છે ને ભાઈ, સગુણ બ્રહ્મ છે. આ તો જેને મનાય, જેને શ્રદ્ધા બેહે, અને એવા મહાપુરુષની કરુણાના લેરખાથી આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય છે. દરેક સત્સંગી એવો વિચાર કરે કે આપણે સત્સંગ મંડળમાં વારંવાર બેસીને સત્સંગ સાંભળીએ છીએ, પણ આપણે કોઈક એવા ગુરુ મળ્યા તો ને, એણે આ સમજણ આપીને. અગર આપણે થોરની વાડીમાં જ માથા ભરાવતા હતા, પણ એવા સદગુરુ મળી ગયા, કરુણા થઈ, એટલે આ રાહ આપને પકડાવી દીધો, સમજણના ઘરમાં બેહારી દીધા, ઉત્પાત મટાડી દીધો, દોડધામ મટાડી દીધી, મનવૃત્તિના ઉધામાં મટી ગયા. જાજી ખબર ન પડે તો કાંઈ નહીં, જેને ગુરુનો ગુરુ વસનનો વિશ્વાસ હોય એને એટલું તો નક્કી છે કે મારો નાથ આ દાસને અધોગતિએ નહીં જવા દે. તો શ્રદ્ધાના બધાય માર્ગો છે, વિશ્વાસનો માર્ગ છે. નિષ્ઠા આવી હોવી જોઈએ, શ્રદ્ધા એવી હોવી જોઈએ, ભાવ પ્રેમ એવા હોવા જોઈએ. ભક્તિ છે ને ભાઈ, ભાવ પ્રેમની છે. શ્રદ્ધા વિશ્વાસ અને રેણી કરણીની છે. ભક્તિ ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રેણી કરણીની છે, રેણી કરણીની છે. દેવારામ બાપા અને લાભુ દાદા એમ કહેતા કે અમે ગમે ત્યાં ભજનમાં જાય, અમે આમ હામાં બેઠા હોય, બાપા ઢોલિયા ઉપર બેઠા બેઠા ઓકો પીતા હોય, સત્સંગની ધારા હાલતી હોય, અમને આજ્ઞા કરે એમ ભજન ગાઈ. નોધારા બેઠા હોય એટલે કોક આવીને વાહે આમ ઓસીકું મૂકી જાય, એટલે તરત ઉગારામ બાપા કહે કે ભાઈ ઓસીકું લઈ લ્યો. એ છોકરાને અટાણથી ટેવ પડી જાય ને તો નકામું. અટાણથી ટેકાની ટેવ પડી જાય કે વાહે ઓસીકું ન, કે ઓસીકું મળે તો જોલા ખાય, ઓસીકું મળે તો જોલા ખાય, ઓસીકું ન રાખવા દઈએ. સાલું સત્સંગે બાથરૂમ પાણી ગયા હોય ને જરાક વાર લાગે એટલે બીજે દી ટકોર કરે કે તમે બાથરૂમ પાણી ગયા હતા, અહીંયા એટલી બધી વાર કેમ લાગી? કોઈ આરે ઊભા રહી ગયા હતા, કાંઈ બીજી વાતો કરવા વળગી ગયા હતા. સંતો આપણા ઘાટ ગળે છે, સંતો આપણા ઘાટ ગળે છે. એટલે આવા મહાપુરુષો સંતો પોતાની સુરતાથી આપણા જીવનનો ઘાટ ઘડીને આપને જગતમાં ન્યાલ કરી દે છે. તો જોવો જોઈએ એની રેણી કરણી માર્યા, એનો પ્રકાશ તમે જોવો જોઈએ, એની કમાઈ જોવો જોઈએ. નામ લઈ તો આપણું હૃદય ગદગદિત થઈ જાય કે ઓહો,
આ રેણીમાં જે રહી ગયા, વર્તમાનની અંદર જે રહી ગયા એનું કામ છે. સંતો રેણી હૈ ભરપૂર રહે નામ મેં સક્ષૂર, સંતો રેણી હૈ ભરપૂર. પૃથ્વી ભલે પલટી જાય, આકાશ ભલે જાય તૂટ, તોય ભૂલે નહીં ભાવ સંતોના લાભું લક્ષ અમૂલ. રેણી હૈ ભરપૂર રહે નામ મેં સક્ષૂર, જે નામની અંદર ચકચૂર બનીને રહે છે એનું કામ છે, એનું કામ છે. તો ભાઈ ઘટ પ્રકાશ ગુરુ કમલાધી 84નો છેડો, જે દેવને દૂર દેખતા હતા એનો આઈ નજરે ભાળ્યો. નેડો નક્કી કરી લીધું કે જે સ્વરૂપ કહું એ સ્વરૂપ મારા સદગુરુ સ્વરૂપની અંદર સમાઈ ગયું છે. એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો. અનંત કરોડ અવનીની અંદર, ઘટોઘટની અંદર, જળ અને ચેતનની અંદર, પ્રાણી માત્રની અંદર જે ચૈતન બ્રહ્મ વિલસીને રહ્યો છે એને જુગતીથી જાણી શકાય છે. દૂધમાં ઘી છે એ સાચી વાત છે કે એ તો સાચી છે ને. આપણા વડવાઓના વખતથી દૂધમાંથી આપણે ઘી કાઢતા આવ્યા છીએ. આપણા વડવાના વખતથી દૂધમાંથી ઘી કાઢતા આવ્યા છીએ. પણ દૂધનું બોગરું લઈને આંગળી ફેરવો તો ઘીની કણી ભટકાય. સૂંઘો તો એમાં ઘીની ગંધ આવે, એના કણે કણમાં ઘી છે. પણ જુગતીથી જડે છે ને, જુગતીથી દૂધમાંથી ઘી જડે છે. જુગતી વગર જડતું નથી. દૂધમાંથી તમારે ઘી કાઢવું હોય તો પેલા એમાં જામણ નાખવું પડે ને. પેલા એમાં જામણ નાખવું પડે. જામણ નાખીને એને સ્થિર રહેવા દેવું પડે. પણ ઘડીએ ને ઘડીએ સીબું ઉસકાવીને જામ્યું કે ન જામ્યું, જામ્યું કે ન જામ્યું, સમસો ફેરવે તો કોકડા થઈ જાય. પણ હાંજે જામણ નાખીને બેનો હોડ તાણીને હુઈ જાય, એને ખબર છે કે જામણ જામણનું કામ કરશે. તો હવારે જે દૂધ હતું એ ઢેફા જેવું દહીં થઈ ગયું. પછી એનું વલોણું કરવાનું. વલોણું કેટલું કરવું, કેવી રીતે કરવું, કેવો સમય છે. ગરમીનો સમય હોય તો ઠંડુ પાણી નાખવું પડે, ઠંડીનો સમય હોય તો થોડું ગરમ પાણી નાખવું પડે. કેટલા આટા ફેરવવા, એ બધી જુગતી છે. જો વધારે આટા ફરી જાય તો હળદળિયું થઈ જાય, વાંખણ હાથમાં ન આવે. વધારે આટા ફરી જાય ને તો હળદળિયું થઈ જાય. એમ જરૂર વગરનું જાણપણું માણા ભેળું કરે ને હળદળિયું થઈ ગયું. ખોટું જાણપણાના આટા ફેર્યા ને, હું જાણું છું ને હું સમજુ છું ને મને ખબર પડે છે ને હળદળિયું થઈ ગયું, કાંઈ હાથ ન આવ્યું. એને સંતોએ જરાક ઠપકો દીધો. 3 ભુવનમાં મારે તડાકા, ગુરુને જ્ઞાન બતાવે. એક વાત ગુરુ કરે તો આ 2-3 આડી અડાવે. મૂર્ખને બોધ નો લાગે, એને સદગુરુ વધારે હું સમજાવે, એને હું સમજાવે. તો ભાઈ સાસ ફેરવા પછી એમાંથી માખણ તાવો બારું કાઢો. માખણને તાવો ધીમો અગ્નિ રાખીને તો ધીમે ધીમે તાવતા એમાંથી જે કીટુનો ભાગ છે એ જુદો પડી જાય. નિરંતર ઘી થાય પછી એનો દીવો થાય છે. એનો દૂધમાંથી ઘી કાઢવાની જુગતી છે. એમ આપણા ઘટની અંદર રોમે રોમમાં આત્મા ચૈતન વ્યાપીને રહ્યું છે. દૂધના કણે કણમાં ઘી છે, એમ આપણી અંદર રોમે રોમમાં એ ચૈતન વ્યાપીને રહ્યું છે. પણ જુગતીથી આય થાવે એમ છે. એ જુગતીથી આય થાવે એમ છે. તો दूध का मंथन से मिलता है घी जतन से, एम ध्यान की लगन से परिभ्रम ले.
निहारा नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा अपना तन को भूली बाहिर क्यों फिरे गवारा। દૂધનું મંથન કરવાથી જેમ ઘી આથાવે છે એમ ધ્યાનની લગ્નીથી તત્વસાર સ્વરૂપને પામી શકાય છે, જાણી શકાય છે. તો અનંત કરોડો અવનીમાં આત્માને જુગતીથી જાણો. તો સદગુરુ પરમાત્માએ એને જાણવાની આપને જુગતી બતાવી કે એને જાણવા માટેની જુગતી કે તમારે બીજું કાંઈ કરવું નથી. તમારા પ્રાણની અંદર જે મહામંત્રનો ધ્વનિ ઉઠી રહ્યો છે એ મહામંત્રના ધ્વનિમાં સુરતાથી ધ્યાન રાખો એટલે કોઈ બીજી ક્રિયામણ કર્યા વગર કેવળ ધ્યાન સ્મરણથી જ તે સ્વરૂપની અનુભૂતિ થશે અને અનુભવમાં આવશે કે જે મારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો એ મારું રૂપ છે. દેહ આપણું રૂપ નથી, ઇન્દ્રિયો આપણું રૂપ નથી, અંતસ્કરણો આપણું રૂપ નથી. તમારું સોહમ સ્વરૂપ છે, તમારું સોહમ સ્વરૂપ છે. દેહ તો આપણે રહેવા માટેનું મકાન છે, ઘર છે. તમે દેહથી જુદા છો અને ઘણી વખત આપણે આપણી જીભે સાબિત કરી દેતા હોઈએ છીએ કે આજ મારી આંખ બહુ દુખે છે એટલે તું આનાથી જુદો છો એ પાકું. આજ મારો કાન બહુ દુખ્યો, આજ મારો હાથ બહુ દુખ્યો, તું આનાથી જુદો છો એ પાકું. પાકું. દેહ તો રહેવાનું એક ભાડે મળેલું મકાન છે. પંચભૂતનો દેહ બન્યો એ તારો નથી ભાઈ, થાપણ તરીકે પંચની વસ્તુ ભાડે લીધી છે. અહીં થાપણ તરીકે પંચની વસ્તુ આપને કુદરત મહારાજે ભાડે આપી છે. ભલે ભાડાનું મકાન છે પણ છે હારો, ભાડાનું મકાન છે પણ હારું છે, રહેવા લાયક છે. અને આ મકાનમાં રહીને જેવી કમાઈ કરવી હોય કરાય એવું આ મકાન છે. ભલે ભાડાનું રહ્યું પણ આ દેહની અંદર રહીને જેવી કમાઈ કરવી હોય એવી કરી શકાય એવું આ મકાન છે. પંચની વસ્તુ ભાડે લીધી છે. અહીં પારબ્ધ કર્મના બળે કરીને તને એક રહેવા માટે સગવડ આપી. પારબ્ધ કર્મના બળે કરીને કુદરત મહારાજે સારા મકાનમાં રહેવાની સગવડ આપી. મનુષ્ય દેહ આપ્યો એ આપને સારા મકાનમાં રહેવાની સગવડ. આપણું પારબ્ધ સારું છે એટલે આપણે સારા મા બાપને ત્યાં જન્મા અને આવો સુંદર મજાનો દેહ પ્રાપ્ત થયો. અને એમાંય વધારે સારું પારબ્ધ છે એટલે ભવતારણ ભગવાન ગુરુ મળ્યા. બસ. પણ આનો મોહ કરવા જેવું નથી. આપણું નથી એ વાત પાકી છે. આપણું નથી એ વાત પાકી છે. દેહ તારો નથી જો જુગતે કરી રાખતા ન રેવે નક્કી જાય. નરસિંહ મહેતા કહે છે દેહ તારો નથી જુગતી કરીને જો રાખતા રહેતો નથી ને એક દી નક્કી જાય. કોઈનો રહે છે કાયમ દેહ નહીં. પણ દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં કોઈ સદગુરુની શાન લઈને સફળતા મેળવી લેવી. જબલગ અંસા એક આયા મેં તબલગ મંગલ કી નિકલ જાવે અંસા દેહી સે જબ તો માટી જંગલ કી. જ્યાં સુધી દેહમાં અંશ ફડાકા મારી રહ્યો છે ત્યાં સુધીમાં જે કમાઈ કરવી હોય કરી લેવી, જે લાભ લેવો હોય લઈ લેવો. અને ઘર ભાંગલું તૂટલું ન થાય એની પહેલા પાછો લાભ લઈ લેવો. એમાં જૂનું થયા કેડે પછી બહુ મજા નથી આવતી. ટાંગા દુખે ને ગોઠણ દુખે ને વાહા દુખે ને ઘણું દુખે લ્યો ને. એમાં ઘણું દુખે. હળાકા શારી ગોયરથી આવે. આ હાજુ તાજુ ને સારું ઘર હોય ને ત્યાં સુધીમાં જે કમાઈ કરવી હોય કરી લેવાની, જે કમાઈ કરવી હોય કરી લેવાની.
નકર ઘણા વાટ જોઈને બેસે છે. અટાણે તો આપણી જુવાની છે ને અટાણથી થોડી ભગવાનની ભક્તિ કરાય. ભક્તિ તો પછી તમને કહું ગટપણમાં કરાય. ગટપણમાં ગોવિંદ ગાઈશું, અમને હમણાં નથી, નવરાઈશું અમે ગટપણમાં ગોવિંદ ગાઈશું. પણ પેલા એ નક્કી કર્યું છે ગટપણ આવવાનું છે કે નથી આવવાનું? આ ઘણા નથી આવતું, બરાબર ને? ઘણાને ગટપણ નથી આવતું તો એનું શું કરશું? અને આખી જિંદગીમાં એમનું ધ્યાન જ નથી દીધું તો ગટપણમાં ગવાય એવું લાગે છે? એનો અભ્યાસ તો કરવો પડે ને. અભ્યાસ કર્યા વિના ગટપણમાં ગોવિંદ ગવાય એવું ખરું? ના ના, એવું કઈ નથી, એવું કઈ નથી. આમાં વાટ જોવાની નથી, પ્રયાણ કરવાનું નથી. એવો સમય આવશે ત્યારે ભગવાનનું ભજન કરશું. આપને મનુષ્ય દેહ મળ્યો એ હારો સમય આવ્યો છે. પછી આથી હારો સમય કયો હોય? કયો હોય? માટે જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં સત્ય ભજનની કમાઈ કરી લેવી. તો ભાઈ, અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો. ભ્રાતિ ભ્રમણા ભવની ભાંગે તો શિવે જીવ સમાણો. શિવ સ્વરૂપની અંદર જીવ દિશા સમાઈ ગઈ. બસ સમરણની સિદ્ધિ એવી કરીએ કે ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ જાય. એ સમરણની સિદ્ધિ છે. નદી શાયરમાં સમાઈ જાય એ સમરણની સિદ્ધિ છે. એમ વૃત્તિ બ્રહ્માકાર બની જાય એ સમરણની સિદ્ધિ છે. સમરણ એવું કરવાનું છે કે ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ જાય. અને એ જ ભાવ રાખીને કરવાનું છે. અને સમરણની રીત જ એ સદગુરુએ બતાવી છે કે વ્યષ્ટિ રૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપની અંદર સમાઈ જવું છે. તમે હર શ્વાસે વ્યષ્ટિ રૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપમાં સમાવાની ભાવના કરી રહ્યા છો. આપણો બાહિર વિરામ છે. આપણો બાહિર વિરામ છે. વ્યષ્ટિ રૂપ મટીને સમષ્ટિ સ્વરૂપની અંદર સમાવાની ભાવના આપણે હર શ્વાસે કરી રહ્યા છીએ કે મારે તારા રૂપમાં સમાઈ જવું છે, મારે તારા રૂપમાં સમાઈ જવું છે. ગુરુ રૂપ તે મોટું તત્વ, રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાભો, મારે ગુરુ સ્વરૂપમાં સમાવવું છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. બિંદુને સિંધુમાં સમાવી દેવું છે. બિંદુને સિંધુમાં સમાવી દેવો એ સમરણની સિદ્ધિ છે. બાકી જળ ઝાંઝવાના કોઈનો રાસો, જૂઠો જગત પસારો ઝાંઝવાના જળ જેવા. સંસારના સુખોની પછવાડે બહુ ડોટ નો મૂકવી. બધા ઝાંઝવાના જળ છે ને કોઈ આંબી નથી ગયું તો આપણે ક્યાંથી આંબીએ? ઝાંઝવાના જળથી કોઈ મૃગલાની તૃષાસી પાણી એવો દાખલો ખરો? કારણ કે જળ જ નથી. જળ જેવી ભ્રાંતિ છે. જળ જેવી ભ્રાંતિ છે. મૃગલાને એમ થાય કે આખું પાણીનું સરોવર ભર્યું, બિચારાને તરસ લાગી, ત્યાં દોડીને જાય. ઝાંઝવા બળતા હોય, પાણી નથી. ન્યા જાય તો ન્યાથી એક ખેતર આગું લાગે, ન્યા જાય તો ન્યાથી એક ખેતર આગું લાગે, ન્યા જાય તો ન્યાથી આગું લાગે. બિચારું દોડી દોડીને થાકી જાય પણ કાંઈ તરસ સિપાતી નથી. એમ સંસારના સુખ એ ઝાંઝવાનું જળ છે. એમાં મનરૂપી મૃગલો દોડી દોડીને થાકી જાય પણ કોઈ દી શાંતિ થઈ નથી ને થાય પણ નહીં. થઈ નથી ને થાય પણ નહીં. આટલું સુખ મળી ગયું એટલે હવે મનને શાંતિ, એવું ખરું?
એવું ખરું. ઈથી આગળ, ઈથી આગળ, ઈથી આગળ. ગામમાં દુકાન ઠીક આલીને આવક થાય એટલે સિટીમાં નાખી. ત્યાં હારી આલી એટલે નાનું સિટી મૂકીને મોટીમાં ગયું. ત્યાં ધંધા ધોપા ખૂબ હારા થયા. પછી રાજકોટ ને અમદાવાદ ને સુરત ને એ સિટી નાના પીડ્યા, મુંબઈમાં ગયું. મુંબઈમાં ધંધો ધોમધપોકાર આવેલો. પછી એમ થાય કે હવે આ દેશમાં ને આમ અમેરિકા જેવા વહી જાય, પરદેશ મંડાણ માંડે. સંસારનું સુખ જાંજવાના જળ જેવું છે, એમાં મૃગલાને તૃપ્તિ નહીં થાય. મારા નાથનું નામ છે ને એ હાસુ જળ છે, એમાં મનને તૃપ્તિ થઈ જાય. તમારી જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર મન શાંત થઈ જાય. એને માટે દોડવાની જરૂર નથી. છતાંય વ્યવહાર ચલાવવાને માટે પુરુષાર્થ કરવો, યોગ્ય પુરુષાર્થ કરવો, સારો પુરુષાર્થ કરવો, આળસ પ્રમાદપણું તજીને પુરુષાર્થ કરવો. પણ પુરુષાર્થ કરતા કરતા કાળના મુખમાં ધકેલાઈ જાય ત્યાં સુધી પાછું વળી ન જોવું એમ નહીં. પુરુષાર્થની સાથે પરમ અર્થને પણ સાધી લેવો. પુરુષાર્થ તો સૌ કોઈ કરે, પુરુષાર્થ કરીને પછતાય. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. આંધળો પુરુષાર્થ નહીં હોવો જોઈએ. કાળના મુખમાં ધકેલાઈ જાય ત્યાં સુધી પાછું વળી ન જોઈએ એવો આંધળો પુરુષાર્થ નહીં હોવો જોઈએ. પુરુષાર્થની આરે પરમ અર્થ સાધવો જોઈએ. દરેક ગ્રસ્તી સંતોએ જે કુદરતથી નિર્માણ થયો એ પુરુષાર્થ કર્યો છે. પુરુષાર્થ કરતા કરતા એની સાથે પરમ અર્થને સાધી પોતાના જીવનને સફળ કર્યું છે. પુરુષાર્થય કર્યો, પરમ અર્થય સાધ્યો, પોતે તર્યા અને શરણે આવ્યા એને તાર્યા. પોતે તર્યા અને શરણે આવ્યા એને તાર્યા. ન કરવું. ભૌતિકવાદ ઉપર દોડવાનું નથી. ભૌતિકવાદ જેના થકી છે તે ભગવાન તરફ પણ થોડુંક ધ્યાન દેવાનું છે. સંતો આપને એ શિખામણ આપે છે. જળ જાંજવાના કોઈ ન રાસો, જૂઠો જગત પસારો. સંસારનો જે પસારો છે એ બધો જૂઠો છે. સંસારની સગાઈઓ છે એ બધી સ્વાર્થની છે ને. સ્વાર્થ પૂરો થયે કાંઈ આમાં સગાઈ કોઈ ટકે છે? કોઈની ટકી ખરા? સ્વાર્થ પૂરો થયે કોઈની સગાઈ ટકી ખરા? નો ટકી. મોટા એક લાખોપતિ શેઠ હતા. શેઠાણી વારે વારે વાલપની વાતો કરે, હાવભાવ દેખાડે. અરે શેઠ, ધંધો તો હાયલા કરે, ટાણાહામાં ઘીરે આવતા હોય, તમે ન આવો ત્યાં સુધી આ બંગલો ભૂત જેવો લાગે છે. તમારા વિના ગળે પાણી નથી ઉતરતું. એવા મલાવડા કર્યા કરે, એમાં આવડો આ મૂર્ખ્યો પાપ પુણ્યનો વિચાર કર્યા વિના ઘરમાં ઢગલા જ કર્યા. ઘરમાં ઢગલા જ કર્યા. પણ શેઠે એક દી વિચાર્યું કે આ કેસે એટલી બધી એને મારામાં વાલપ હશે કે નહીં. લેબોરેટરી કર્યા વિના જ ખબર ન પડે કયો વાયરસ છે. લેબોરેટરી જ કરવી પડે ને. લેબોરેટરી કરે તો ખબર પડે કે આને ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, ચિકનગુનિયા છે. લેબોરેટરી તે કરી જો. શેઠ બહુ સમજેલા ને વિવેકી થોડા. દી શેઠાણી કે શેઠાણી, તમે ક્યારે હવાઈનું દહીં ખાધું છે કે ઈ? હું કે હવાઈનું દહીં એટલે કુંભારને અહીંયાથી વપરાણું ન હોય એવું કોરું માટલું લઈ આવવાનું, એને ધોઈ એમાં દૂધને જમાવવાનું. એ માટલાને ઘરમાં જે મોભાર રહ્યો એ મોભારે બાંધવાનું. એટલે ત્યાંથી આકાશ ઢુકડું થાય. ત્યાંથી આકાશ ઢુકડું થાય ને એ જે દહીં જામે એની જે મીઠાઈશ, અને એમાં જો જાહેરનું ધાન હારે હોય
એ જાહેરનું ધાન અને હવાઈનું દહીં ભેળવીને ખાય. ઓહો, એની મીઠાશ કંઈ ઓર હોય છે. કે તો કાયલ જ કરવું કે પણ એમાં ક્યાં ખરચ છે? કોરું માટલું લાવી દોઈ દફોઈને દૂધ હાંજે જમાવી દીધું, અંદર આડીએ બાંધી દીધું, અને શેઠ હવારમાં દુકાને જતા કે જાહેરનું ધાન બાન ખાંડીને તૈયાર રાખ, પછી આપણે બપોરે એ માટલું ઉતારીને ખાવું. ભલે આને પણ ખાવાની એટલી લોહ લગન લાગી ગઈ, ખાવાની એટલી લોહ લગન. માણાને ખાવાની લોહ લગન છે એટલી ભજનની નથી હો. ના ના, એ તો રવિવાર આવ્યો નથી ને હોટલ હમું ધ્યાન ગયું નથી. એવી લોહ લગન ઈશ્વરમાં નથી. ખરેખરી તાલાવાલી આને તો 11 વાગ્યા ત્યાં બધું ધાન બાન ખાંડીને તૈયાર કરીને છોકરાને કે જા તાર પપ્પાને બોલાઈ આવી. શેઠ કે બેટા બહાર ગામથી આવેલા હોય એને 2 ગ્રાહક છે, હમણાં સમજાવીને આવું છું. 12 વાગ્યા કે પણ આ 12 વાગ્યા છોકરાને પાછો મોકલો, બાપુજી હાલો ને મારા મમ્મી કહે છે કે બહુ મોડું થઈ ગયું. કે બેટા બહાર ગામથી બિચારા આવ્યા હોય, પછી એને બસ વહી જાય, ગ્રાહકને આપણે સાચવવા જોઈએ. આવું છું, આગળ જ આવું છું એમ કરીને 1:30 વગાડ્યો શેઠે. 1:30 વગાડ્યો. 1:30 વાગે શેઠ આવ્યા તા તો શેઠાણી આકુળ વ્યાકુળ. પણ આ 1:30 થયો કે તને ખબર ન હોય કે પણ આ ધાન ને આ બધું ઠરી ગયું, જેમ ઠરશે ને એમ હવાદ આવશે. તે આ કોઈ દી ખાધું નથી ને, આના હવાજની તને ખબર ને, જેમ ઠરશે એમ મજા આવશે. એટલે મેં મોડું કર્યું કે તો ઉતારો મોર્યું. હાથ પગ ધોઈને મોર્યું ઉતારવા જ્યાં લટકતું નીચે ગયા શેઠ ને બહુ દઈને પડી ગયા, આંખું ચડાવી ગયા, મોઢામાં ફીણ લઈ આવ્યા, ઉન્મૂન થઈ ગયા. શેઠાણી જોયું કે લે પ્રાણો આવી ગયા. આ દહીં બાકી રહી ગયું ખાવાનું, શેઠ વહી ગયા, પ્રાણ હાલ્યા ગયા. હવે જો પ્રાણ પોક મૂકઈ તો માણા ભેળા થઈ જાય. એટલે ખડકી બંધ કરી આવી. પાડોમાંથી નાની એવી નિસરણી લઈને મોરિયું બાંધ્યું તો નિહાણી લેવા જાય પાડોમાં ખબર પડી જાય. હવે શું કરવું? અને શેઠ બરાબર મોરિયું જ્યાં બાંધ્યું તેની હેઠે જ પડ્યા. એટલે મોરિયું આંબા હારોથી આણે ડામસ્યો તો ગાડલા ગોદડાની જે શેઠ ઉતા હતા ને એની માથે મંડી. કારણ કે હવે તેને ભાર ન લાગે, પ્રાણ વહી ગયા કેડે ભાર તો ન લાગે. ખડકીને માથે સડીને મોરિયું આંબ્યું. શેઠ ત્રાહી નજરે જોવે કોણ કહેતી હતી કે તમારા વિના ગળે પાણી ઉતરે ને આ મને મર્યો પીડ્યો છું, અને ગાડલા મારી માથ ખેડકા. મોરિયું ઉતારી પાછા ગાડલા ગોદડા હરખા ખડકી, માલિકો ધાન નાખી મંડી લોંદા મારવા. શેઠ જોવે કે લે કેતી ગળે કોળિયો ન ઉતરે ને મરેલો પીડ્યો છું, આગળ આખું માટલું ખાલી થઈ જાય. ખાઈને પાણી બાણી પીને વિચાર કર્યો હવે પ્રાણ પોક મૂકું. ત્યાં વિચાર આવ્યો કે આના મોઢામાં હોનાની રેખ છે, કારણ એક સોનાનું કવર ચડાવે ને દાંતમાં, હોનાની રેખ છે. પછી માણા આવશે તો કઢાશે નહીં, એટલે ચટણી વાટવાનું પાણો લઈ આવી. શેઠે વિચાર કર્યો કે હવે બોલવું જોઈએ, નકરા દાંત પાડી નાખજે. ઉપર ઓટણો લઈને આવી. શેઠ ઉભા થઈને કે અરે મારી પતિવ્રતા મનાયર મારા જીવતા કા દાંત પાડે, અહીં મરેલો પીડ્યો છું. તું કહેતી હતી કે તમારા વિના બંગલો ભૂત જેવો લાગે, ખાવું ભાવે નહીં, ગળે પાણી ન ઉતરે, મર્યો પીડ્યો છું.
બધી સ્વાર્થની સગાઈ છે. બધી જૂઠી જનની જૂઠી જાયા, જૂઠી મોહ ભરેલી માયા, કાસો કૂપો છે કાયા, એની મમતા આણમાં જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં આ તો ગગને જાયમો જેમ વાદળ ગોટો, પાણીમાં પ્રગટો પરપોટો, આ ખેલ બધો છે ખોટો, આને ખરો કરીને જાણમાં જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં આ સદાય સંપત્તિ એ નહીં હાચી, ઈ દેખીને પણ બહુ ન થાવું. રાજી ધન સંપત્તિ મળી હોય તો બને એટલો સત્વ્યય કરી લેવો, પણ એને એમાંય બહુ ફૂલાવા જેવું નથી, કારણ કે ક્યારે હાથમાંથી સરકી જાય એ કંઈ નક્કી નથી. સદાય સંપત્તિ નહીં હાચી, ઈ દેખી બહુ ન થાવું રાજી, આ તો આતશબાજી એની આશા લાંબી, આણમાં જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં જો સમજવું હોય તો પરખી લે કોઈ પુરુષ પુરાણી, જગમાંથી ગુણ લે જાણી, પૃથ્વી જેમ કાઢે પાણી નિશાણમાં. કોઈ એવા મહાપુરુષનું ચરણ લે અને હાસી વાતને સમજી લે. પૃથ્વી જેમ નિશાણવાળા ભાગમાં પાણીને જવા દે છે, એમ જે દાસનો દાસ બનીને રે અહીંયા સંતની પરમાત્માની કૃપા ઢળી આવે છે. જે નાના થઈ ગયા, દાસ બની ગયા, ઝીણા બની ગયા, એ જગતમાં ખેલ ખાટી ગયા. પૃથ્વી જેમ કાઢે પાણી નિશાણમાં જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં જાસુ તો જગજીવન જાસુ, નાસુ તો હરિની આગળ નાસુ, ઋષિરાજ કે હાસુ છે સંતના સમાજમાં. યાચના કરવી હોય તો પરમાત્માના સ્વરૂપની કરો, એના ચરણની કરો. રાસવું હોય તો એના સ્વરૂપમાં રાસો. આ હાસી સમજણ લેવાને માટે ઋષિરાજ સંત કહે છે કોઈ સંતોના સમાગમમાં જાઓ, ત્યાંથી તમને સત્ય જડશે. જો કોઈ સદગુરુની શાન લઈને નિશાન ઉપર લક્ષ્ય લાગી જાય તો જીવનો ભટકાર મટી જાય. જળ જાંજવાના કોઈ ન રાસો, જૂઠો જગત સંસારો, ભાણ કહે ભગવંતને ભજીએ, જેનો ત્રણ લોકમાં પસારો. જેનો ત્રણેય લોકમાં પ્રકાશ પડી રહ્યો છે, ત્રણ લોકમાં જેનો સંશોદોર થઈ રહ્યો છે, એને ભજી લ્યો, એને ભજી લ્યો, એને નક્કી કરી લ્યો. જો એ લક્ષ્યમાં જો આપણી વૃત્તિ લાગે તો આપણા ઘટની અંદર જ પરમાત્માનો તમાશો થઈ રહ્યો છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. પરમાત્મા આપણા ઘટમાં છે એનો પુરાવો કે એનો તમાશો થઈ રહ્યો છે, એનો તમાશો થઈ રહ્યો છે. તરત તમાશા તનમાં જોગી, તરત તમાશા તનમાં. ભટકત ભટકત બોત ભૂલાયો, મરમ ખોજો નહીં મનમાં, યોગી તરત તમાશા. અનહદ યગમ પંથ હે ન્યારા, વર્તી રાખો વસનમાં. ઓ અનહદ યગમ પંથ હે ન્યારા, વર્તી રાખો ને વસનમાં. સતનામનું સ્મરણ કરી લ્યો, સત્ય નામનું સ્મરણ કરી લ્યો. ભક્તિનો ભેદ ભજનમાં
યોગી તરત તમાશા તનમાં. સતનામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ ભજનમાં, જોગી તરત તમાશા તનમાં. ભટકત ભટકત બોત ભૂલાયો, મરમ ખોજો નહીં મનમાં, યોગી તરત તમાશા તનમાં. અષ્ટપહોર અનધોન ગાજે, સમજ સોન ધોનમાં. અષ્ટપહોર અનહદ ધોન ગાજે, સમજ દેખ સોન ધોનમાં. રગ રગ માહી કરે રણુકારા, ભમરાતી ભુવનમાં, યોગી તરત તમાશા તનમાં. રગ રગ માહી કરે રણુકારા, ભમરાતી ભુવનમાં, યોગી તરત તમાશા તનમાં. ભટકત ભટકત બોત ભૂલાયો, મરમ ખોજો નહીં મનમાં, યોગી તરત તમાશા તનમાં. કરી લે સેવા દેવયણ ગણની, અષ્ટપહોર નિષદીનમાં. કરી લે સેવા દેવયણ ગણની, અષ્ટપહોર નિષદીનમાં. देख दीदार तेरे दिल भीतर, देख दीदार तेरे दिल भीतर, करी ले समरण सुखे मनमा, योगी तरत तमाशा तनमा. देख दीदार तेरे दिल भीतर, करी ले समरण सुखे मनमा, योगी तरत तमाशा तनमा. भटकत भटकत बोत भूलायो, मरम खोजो नहीं मनमा, योगी तरत तमाशा तनमा. કહે વિશ્રામ પ્રેમ ગુરુ મારા, દિલ લાગ્યો રે દર્શનમાં. ઓ કહે વિશ્રામ પ્રેમ ગુરુ મારા, દિલ લાગ્યો રે દર્શનમાં.
અવિનાશી નાયક પંથની, અવિનાશી નાયક પંથની ખબર દીધી એક ક્ષણમાં, યોગી તરત તમાશા તનમાં. અવિનાશી નાયક પંથની ખબર દીધી એક ક્ષણમાં, યોગી તરત તમાશા તનમાં. ભટકત ભટકત બોત ભૂલાયો, મરમ ખોજો નહીં મનમાં, યોગી તરત તમાશા તનમાં, તરત તમાશા તનમાં. કોઈ સદગુરુની શાન લઈને જો તો તમારામાં એનો તમાશો થઈ રહ્યો છે. હું તમાશો? કે તમારી સાંભળાની આંખ ભાળે એનો તમાશો નથી લાગતો ભાઈ. ચામડાની આંખ ભાળે, ચામડાનો કાન સાંભળે એ તમાશો નથી લાગતો. નાકમાં વળી એવું હું ગોઠવું કે એને સુગંધ ને દુર્ગંધની ખબર પડે. જીભમાં એવી શું ગોઠવણ કરી કે ખારું તીખું મોળું એની ખબર પડે. જીભથી શબ્દ બોલાય. પરા પશ્યંતી મધ્યમાન અને વેખરી થઈને વાણી પ્રવાહ ચાલી રહ્યો છે. ફટાફટ શબ્દ કેમ ઘડાઈ જાય છે, આનો કોઈ દે આપણે વિચાર કર્યો? મિત્રો મિત્રો મળ્યા હોય તો કલાકો સુધી વાતો કર્યા કરે. એ શબ્દો કેમ ઘડાય છે, કેમ બોલાય, જ્યારે જેવી જરૂર એવા શબ્દો નીકળે છે કેમ? આનો કોઈ દે આપણે વિચાર કર્યો? આ એનો તમાશો નથી લાગતો? તમાશો નથી લાગતો. આપણે તો સારું લાગે એ ભસડ ભસડ ખાઈ જાય, એમાંથી સત્વ બનાવી, એમાંથી લોહી બનાવી, હૃદય દ્વારા નાડે નાડની અંદર પહોંચાડે. આ તમાશો નથી લાગતો? ખરાબો મળ વાટે પેશાબ વાટે બારો નીકળી જાય, તમાશો નથી? જેટલા આપણા રૂવાડા રૂવાડા એટલા છિદ્રો છે, એટલા આપણા રૂવાડા એટલા ચામડી ઉપર છિદ્રો છે. ગરમીના સમયની અંદર એ છિદ્રો ખુલ્લા થાય એટલે પરસેવો અહીંયાથી બારો નીકળી જાય. ઠંડીનો સમય હશે ત્યારે જોઈજો જેટલા જેટલા વાળ છે અહીંયા ઝીણી ઝીણી આમ બરોડી જેવું થઈને દરવાજો બંધ થઈ જાય. કુદરતની કળા તો તમે જુઓ. ખાલી આપણા દેહનો જ વિચાર કરીએ ત્યાં એની અજાયબી સમજાઈ જાય એમ છે કે ઓહો. મગજની અંદર તમારા વાળ કરતાંય ઝીણી રક્તવાહિનીઓ છતાંય પોલીને એની અંદર લોહીનું પમ્પિંગ થાય. વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે, હજી કૂદકે ને કૂદકે આગળ ચાલ્યું જાય છે, પણ હજી વિજ્ઞાન લોહી બનાવી શક્યું નથી કે હવે તમારે બ્લડ ડોનેશન કરવું નહીં પડે. હવે વિજ્ઞાન સંશોધન કરીને બ્લડ બનાવે છે. જે ગ્રુપનું જોહે એ ગ્રુપનું બ્લડ હવે બને છે. ખરું? તમાશો નથી લાગતો? ખાધું પસાવીને લાલ લાલ લોહી બનાવી દે એનો તમાશો નથી લાગતો? કોઈની બુદ્ધિ કેવી, કોઈની કેવી, કોઈની કેવી, કોઈની કેવી. તમાશો નથી લાગતો? એની દયા હોય તો જ બુદ્ધિમાં પ્રકાશ પડે, નકર ન પડે. ન પડે.
અર્જુન કૃષ્ણને ઓળખી શક્યો, દુર્યોધન ન ઓળખી શક્યો, બુદ્ધિમાં પ્રકાશ ન પડ્યો. નકર એને ક્યાં આંખું વીસીને કૃષ્ણને જોવા નતા, ખુલ્લી આંખે દેખાતા હતા. ભાઈ આ બધા તમાશા નથી. તરત તમાશા તનમાં યોગી, તરત તમાશા તનમાં તારા ઘટની અંદર આ તમાશો કરી રહ્યો છે એને તું જોતો નથી. અને એને ગોતવાને માટે તું બહાર જા છો. ભટકત ભટકત બહુત ભૂલાયો, તે મરમ ન ખોઈજો મનમાં. બહુ બહાર ભટક્યો પણ મનથી કોઈ સદગુરુની શાન લઈને અહીં અંતર ખોજ ન કરી. આવો કોઈ દી વિચાર ન કર્યો કે મારા આ પંચભૂતના દેહને ચલાવી કોણ રહ્યો છે. ક્યારેક આપને અસરજ થાય કે માણાનો પોતાનો વજન ખાલી 3 મણ હોય, 60 કિલો હોય, અથવા હાલો 70 કિલો હોય. 70 કિલો વાળો માણસ વજન કોઈ 5 મણ ઉપાડી જાય, કોઈ 6 મણ ઉપાડી જાય. આ કઈ શક્તિ? માણસ પોતાનો જ વજન 70 કિલો છે, એ 5 મણની ગુણ ઉપાડી જાય. આ કોણ કરે છે? આ કઈ શક્તિ કામ કરે છે? ખાલી દેહનો વિચાર કરો. અજબ ગજબની રચના, આમાં અજબ ગજબની રચના. જેનો તમાશો થઈ રહ્યો છે. પણ ભટકદ ભટકદ બોત ભૂલાયો, તે મરમ ન ખોઈજો આવો મનમાં યોગી. તરત તમાશા તનમાં, અનહદ અગમ પંથ હે ન્યારા. વર્તી રાખો વસનમાં. હદ નામ દેહ થાય, બેહદ નામ મન થાય, અને અનહદ નામ આત્મા થાય. આત્મ સ્વરૂપને પામવાનો અનહદ પંથ છે, જે પગે હાલીને કપાતો નથી. પગે ચાલીને ત્યાં જવાતું હોય તો સંતો જેવું કોઈ દયાળુ નથી, બાવડું ચાલીને લઈ જાય. પણ આ પાવ વિનાનો પંથ કહી છે. વિના જીભાય રણુકારા, અગમ દેશ અનલકા માર્ગ. વિના પાવ ચલ જાવે, સદગુરુ નામ ચડીદારી મેં પૂજુગા. પગે હાલીને આ પંથ કપાતો નથી, સુરતાના ધ્યાનથી કપાય છે. આ પંથ સુરતાના ધ્યાનથી કપાય છે. અનહદ પંથ છે, વેદ માર્ગ છે. વેદ માર્ગ અનહદ પંથ પગેથી નથી કપાતો, સુરતાના ધ્યાનથી કપાય છે. અનહદ અગમ પંથ હે ન્યારા. અનહદ અગમ પંથ એને મળવાનો ન્યારો છે. અમને બ્રહ્મ વિચારા, હમારા પંથ હે ન્યારા. અમારો રસ્તો જ જુદો છે. બ્રહ્મને મળવાનો રસ્તો જુદો છે. તો આ પંથે હાલવા શું કરવું કે વર્તી રાખો વચનમાં. તમારી વૃત્તિને ગુરુ વચનમાં રાખો. વર્તી રાખો વસનમાં. એ સત્ય નામનું સ્મરણ કરી લ્યો. ભક્તિનો ભેદ છે ભજનમાં. સત્ય નામનું સ્મરણ કરો, એ ભક્તિનો ભેદ છે. ભક્તિ કરવી એટલે સાફ શબ્દોમાં પરમાત્માનું સ્મરણ કરવું. ભક્તિ કરવી એટલે સાફ શબ્દોમાં પરમાત્માનું સ્મરણ કરવું. ભક્તિનો ભેદ ભજનમાં છે. બાકી ઉપરના આચારો પાળવાથી કઈ ભક્તિ થઈ જતી નથી. એ તો એક ખોટો ખોટીપો છે. ભગવાનનું ભજન કરો, એ ભક્તિનો ભેદ છે. સત્ય નામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ છે ભજનમાં. કે આ સિદ્ધાંતમાં ઈશ્વર ભજન કરવાની વાત નથી આવતી, બધા સિદ્ધાંતમાં આવે છે કે ન આવે. અને જેને જેને લાભ થયો એને હરિભજનથી થયો ને. શેનાથી થયો ભાઈ? ભજનથી થયો.
ભક્તિનો ભેદ છે. ભજનમાં યોગી તરત તમાશા તનમાં, જો ભજનમાં વૃત્તિ લાગે તો આ તમાશો કરી રહ્યો છે એ ઓળખાય, એની સમજણ પડે. ભક્તિનો ભેદ ભજનમાં યોગી તરત તમાશા તનમાં, અષ્ટપહોર અનહદ ધૂન ગાજે, સમજ દેખ સુન ધૂનમાં, રગ રગ માહી કરે રણુકારા ભમરા તીન ભુવનમાં. અષ્ટપહોર, આઠેય પોરેની ધૂન લાગી રહી છે. ધૂન એ શબ્દની ધ્વનિ ઉઠી રહી છે. તમે હુઓ તોય ભલે, જાગો તોય ભલે, હાલો તોય ભલે, બેસો તોય ભલે, વ્યવહાર કરો તોય ભલે, કામ ધંધો કરો તોય ભલે, આ ધૂન ચાલુ છે. તમારા પ્રાણની અંદર એ શબ્દનો ધ્વનિ ઉઠ્યા જ કરે છે, ઉઠ્યા જ કરે છે, ઉઠ્યા જ કરે છે. જેણે વૃત્તિ એ ધૂનમાં લગાડી એને આઠેય પોરની ધૂન ચાલુ થઈ ગઈ. એને આઠેય પોરની ધૂન ચાલુ થઈ ગઈ. કારણ કે આ ધૂન ઉઠ્યા જ કરે છે. સોહમ મંત્ર જપે નિજ પ્રાણી, બિન જીભિયા બિન દાંત, અષ્ટપહર મેં જાગો સોવો પણ એક પલવાર નહીં રૂકાત, નિરંજન માળા ઘટ મેં ફિરે, રાત ને દિવસ આ ધૂન લાગી જ રહી છે, લાગી જ રહી છે. બસ એ ધૂનમાં આપણે સુરતાનો તાર સાંધવો છે. અષ્ટપહોર અનહદ ધૂન ગાજે, સમજ દેખ સુન ધૂનમાં. આ ધૂન ક્યાં લાગી રહી છે કે પ્રાણરૂપી સહજ સૂનમાં. પ્રાણરૂપી સહજ સૂનની અંદર આ નામની ધૂન લાગી રહી છે. નામનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એને લઈને રગે રગમાં કરે રણુકારા, ભમરો તીન ભુવનમાં. રગે રગમાં એનો રણકાર ઉઠી રહ્યો છે. રગે રગની અંદર, રોમે રોમની અંદર એ ચૈતન પસરીને રહેલું છે. તમારા વાળ ઉપર, હાથના વાળ ઉપર ઝીણું મસર હાલે તોય તમને ખબર પડે કે કંઈક જીવડું હાલ્યું જાય છે. રોમે રોમમાં એનું ચેતન છે. રોમે રોમમાં એનું ચૈતન પસરી રહ્યું છે. રગે રગમાં રણુકાર ઉઠી રહ્યો છે. એ ભમરો થોડું સૂક્ષ્મ અને કારણ ત્રણેય ભુવનમાં ભમી રહ્યો છે. ભમરા તીન ભુવનમાં. સ્થૂળ દેહ એટલે આપણો પંચભૂતનો દેહ, આડમાસનું આંડલું. સૂક્ષ્મ દેહ મન અને કારણ દેહ પ્રાણ. ત્રણેય દેહોની અંદર, ત્રણેય લોકની અંદર એનો ગુંજાર થઈ રહ્યો છે. રગ રગ માહી કરે રણુકારા, ભમરા તીન ભુવનમાં. જોગી તરત તમાશા તનમાં. જો અહીંયા લક્ષ્ય લગાડ તો એનો આ તમાશો તને દેખાય, એનો તમાશો દેખાય. કરી લે સેવા ઈ દેવ અણઘણની, અષ્ટપહોર નિષદીનમાં. એ અણઘણ દેવ છે. શબ્દ છે અણઘણ દેવ છે. એનો કોઈ ઘાટ નથી, રંગરૂપ નથી, આકાર નથી. અણઘણ દેવ છે. પરમાત્માનું કોઈ સ્વરૂપ નથી. જેમ પાણીનો કોઈ આકાર નથી. તમે જેવા પાત્રમાં નાખો એવો આકાર પાણી ધારણ કરે. સોરસ પાત્રમાં નાખો તો સોરસ, ગોળ પાત્રમાં નાખો તો ગોળ આકાર ધારણ કરે. લંબસોરસ પાત્રમાં નાખો તો લંબસોરસ આકાર ધારણ કરે. પાણીનો કોઈ આકાર નથી. તમે જેવા પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરે. એમ તમે જેવા રૂપે ભજો એવા રૂપે ઈ છે. ઈ નામે ને ઈ રૂપે, ઈ નામે ને ઈ રૂપે. જેવા રૂપે ભજો એવા રૂપે ઈ છે. તમારી જેવી શ્રદ્ધા, તમારો જેવો વિશ્વાસ. ઈશ્વરનો કોઈ આકાર નથી. તમે જે રૂપે ભજો એ રૂપે દર્શન તમને આપે, એ રૂપે દર્શન આપે. એનો કોઈ આકાર જ નથી. કરી લે સેવા ઈ દેવ અણઘણની. અણઘણ દેવ છે. એને કોઈ ઘાટ રંગરૂપ આકાર નથી.
કરી લે સેવા દેવ અણગણ કી અષ્ટપહોર નિશ દિનમાં. આઠેય પહોર એનું સ્મરણ કરી લે. આઠ પહોરને રાત દિવસ તમે રટણા રટી લેજો. ઘડી ઘડી મનવા જંપી લેને હરી હરી. સાસુ નામ સાહેબનું સમરો જે કીર્તારે તમારી આવી કાયા ઘડી. આઠ પહોરને રાત દિવસ. ધન્યવાદ દેવાય ને સંતો મહાપુરુષોને કે આપણે આપણા મનને એક 5-10 મિનિટ નામમાં સ્થિર કરી શકતા નથી. મહાપુરુષોએ આઠે પહોર તાર લગાડ્યો. આઠે પહોર એ સમરણમાં એ ભાવ પ્રેમની અંદર જ ગુલતાની કરી. આ કાંઈ નાની વાત લાગે છે? કોઈનું નહીં. આપણે આપણા મનથી જ આપણે વિચારી લેવાનું કે આપણે આપણા મનને 5-10 મિનિટ નામની અંદર સ્થિર કરી શકતા નથી ને સંતોએ આઠે પહોર નામમાં ધૂન લગાડી. એટલે એના પગ પૂજાય છે, એટલે એના ગુણ ગવાય છે, અને એના શરણમાં મારા તમારા જેવાનો જિજ્ઞાસુનો ઉદ્ધાર થાય છે. જેને આઠે પહોર એ જ ધૂન લગાડી છે એ નામની અંદર કાયમને માટે ગરકાવ બનીને રહે છે. ક્ષણવાર નામને ગુરુને ભૂલતા નથી. કરી લે સેવા દેવ અણઘણની અષ્ટપહોર નિશ દિનમાં. દેખ દીદાર તેરે દિલ ભીતર. કરી લે સમરણ સુખે મનમાં. દિલ ભીતર એનું દર્શન કરી એનું સ્મરણ કરી લે. ધ્યાનની મૂર્તિને હૃદય પટ ઉપર એવી આંકી લે, એવું ચિત્ર આલીખી લે કે કોઈ કાળે કોઈ સમયે એ ચિત્ર ભૂસાય નહીં. રંગ ધોવાઈ જાય, દિવાલ પડી જાય ઘર સારા, તોય ચિત્ર જાય નહીં લાભું જેણે નામ વિચારા. દેહરૂપી ઘર તો એક દી પડી જવાનું, રંગરૂપ આકારવાળા દેહનો એક દી નાશ થવાનો. દેહનો નાશ થાય તોય તમે જે સ્મૃતિ પટ ઉપર ચિત્ર ચિત્ર્યું છે સદગુરુનું, એ ચિત્ર ભૂસાતું નથી. મૃત્યુની સંધ્યાએ પણ એ ચિત્ર ભૂસાતું નથી. અને એ ચિત્રની અંદર, એ સ્વરૂપની અંદર વૃત્તિ સ્થિર રહી ગઈ તો અધોગતિએ જાતો જીવ સદગતિએ વયો જાય. અને એવું ચિત્ર ઉઠાડી લેવાનું છે હૃદય પટ ઉપર, સ્મૃતિ પટ ઉપર આપણી ધ્યાનની મૂર્તિનું એવું ચિત્ર ઉઠાડી લેવું છે કે કોઈ કાળે એ ચિત્ર ભૂસાય નહીં. બાકી ઘરે પડી જવાનું ના એક દી રંગરોબાન બધો નાશ થવાનો છે. આપણે યુવાનીમાં આપણા શેરા મોરાઓ એવા ગટપણ માર્યા છે. રંગ ધોવાય છે કે નથી ધોવાતો? ધોવાય છે. એક દે આ ઘર પડી જાય છે કે હા પડી જાય છે. દેહનો નાશ થવા છતાં પોતાની ધ્યાનની મૂર્તિ જે ચિત્રી છે એ નાશ નથી થતી. એ અખંડ અને અવિશાળ છે. માટે દેખ દીદાર તેરે દિલ ભીતર. સ્મરણ કરી લે સુખે મનમાં. એ ધ્યાનની મૂર્તિને નક્કી કરીને એ સ્વરૂપમાં ગુલતાન બનીને કાયમને માટે જીવન ગાળ. ખાતા પીતા ઓઢતા પહેરતા, કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા, લક્ષ્યને બોલવું નહીં. સદગુરુના નામથી વૃત્તિને ક્યારેય વેગળી કરવી નહીં. બસ ભક્તિ માર્ગમાં શીખવાનું આવડું આ છે, સમજવાનું આવડું આ છે. આ સમજવાને માટે 5 પૈસાનું ખર્ચ, ધક્કા ઉજાગરા, આવું જાવું શાને માટે ભાઈ? કે એકવાર જો આ ચિત્ર ઉઠી જાય સ્મૃતિ પટ ઉપર તો જીવ ન્યાલ થઈ જાય, ધન્ય બની જાય. તો ભાઈ
કહે વિશ્રામ પ્રેમ ગુરુ મારા, દિલ લાગ્યો દર્શનમાં. વિશ્રામ સાહેબ કહે છે, મારા સદગુરુ પ્રેમ સાહેબ, એ સ્વરૂપ દર્શનમાં મારી વૃત્તિ લાગી છે, એનાથી મને વાલપ થઈ છે, એનાથી મને પ્રીત બંધાણી છે. ને પ્રીત બાંધવા જેવી હોય તો ન્યા જ છે. પ્રીત બાંધવી હોય તો ન્યા બાંધવા જેવી છે. એની સાથે પ્રીત બંધાણા પછી ક્યારેય એ પ્રીત તૂટતી નથી, એ પ્રીત છૂટતી નથી. સદાને માટે એ જન્મો જન્મ પ્રીત ટકી રહે છે. અને કાંઈક જન્મ જન્મની પ્રીતું હોય તો જ આ ભાવ, આ પ્રેમ, આ લાગણી. અટાણે પ્રવૃત્તિમય યુગની અંદર આપણે હજારો કામ પડતા મેલી સંત સમાગમ કરીએ છીએ. એ કાંઈક આપણી પૂર્વ જન્મની બાપા પ્રીત છે, પૂર્વ જન્મની કાંઈક આપણી કમાઈ છે. નકર તો આ બધા મેળ કેમ ઉતરે? કેમ કરીને મેળ ઉતરે? એમ કયો જી, ઉતરે? કહે વિશ્રામ પ્રેમ ગુરુ મારા, દિલ લાગ્યો દર્શનમાં. એના દર્શનની અંદર મારું દિલ લાગ્યું છે. એ સિવાય મને બીજું કાંઈ ગમતું નથી. રંગ રાગ મિથ્યા વાત ગમે નહીં, ગમે નહીં રંગ કે રાગ. ગુરુ દર્શન નિત્ય ભાવે. અર્જીવન કે ઈ છે વૈરાગ. અર્જીવન બાપા કે આને વૈરાગ કહેવાય છે. આને મિથ્યા વાત કોઈ ગમે નહીં, રંગ રાગ ગમે નહીં, ગુરુ દર્શન નિત્ય ભાવે. આ વૈરાગ છે. જેને વૈરાગ્ય થયો છે એના મનવૃત્તિ ક્યાંય લોભાતા નથી, ક્યાંય અટકાતા નથી. વૈભવો તો એને ઉડવાણ ખડ જેવા લાગે છે. નકર મીરાને જે જોઈ વૈભવ રાણો તો આપવા તૈયાર હતો કે તારે જે જોઈએ. પણ એ આને ઉડવાણ ખડ જેવા લાગતા હતા. એમાં ક્યાંય આનું મન લોભાતું નહોતું. એણે તો સાફ શબ્દમાં રાણાને કહી દીધું કે મારે ગિરધર માતા, ગિરધર પિતા, ગિરધર બંધુ ને ભાઈ, ગિરધર વિના મારે ઘડીએ નો હાલે. એમ કહીને બોલ્યા છે મીરાબાઈ. હરિભજનની મારે અટક પડી છે, પ્રભુ ભજનની મારે ટેવ પડી છે. હોનારી હતી એ તો હોઈ, મીરાને રંગ લાગ્યો છે હરિનો. શું કરું રાણા? જે કહો એ મારે ગિરધર મારી ધ્યાનની મૂર્તિ, મારા સદગુરુ પરમાત્મા છે. એ સિવાય બીજું કાંઈ કરવું મને ગમતું નથી. કારણ કે એના સુખ જેવું બીજું કોઈ સુખ નથી, એના આનંદ જેવો બીજો કોઈ આનંદ નથી, એની શાંતિ જેવી બીજી કોઈ શાંતિ નથી. તો શું કરું? મારે તો હવે આ ટેવ પડી ગઈ છે. એના વિના મારાથી રહેવાય એવું નથી. બંધાણીને જેમ વ્યસન વગર ન રહેવાય, એમ જેને હરિભજનનું વ્યસન થઈ ગયું છે, સ્વરૂપ દર્શનનું વ્યસન થઈ ગયું છે, એના વિના રહેવાય નહીં. શું કરવું? કહે વિશ્રામ પ્રેમ ગુરુ મારા, દિલ લાગ્યો દર્શનમાં. અવિનાશીના અકળ પંથની જેણે ખબર દીધી છે એક ક્ષણમાં. અવિનાશીના અકળ પંથની. આ અકળ પંથ છે, કળવામાં ન આવે, મન બુદ્ધિના કળવામાં ન આવે એવો આ પંથ છે. મન બુદ્ધિથી સમજાય નહીં એવો છે. ન્યા જ ગુરુગમની જરૂર છે. અવિનાશીના અકળ પંથની ખબર દીધી એક ક્ષણમાં, એક ક્ષણવારમાં મારા સદગુરુમયે સમજણ આપી અને આ દાસને ન્યાલ કરી દીધો. મારો જન્મ સફળ કરી દીધો, મારો ધ્યેય હાંસલ કરાવી દીધો. તો ભાઈઓ, સત્સંગ કરવો તો પ્રીતિપૂર્વક કરવો, શ્રદ્ધાપૂર્વક કરવો. જેટલું શ્રદ્ધાથી પ્રીતિથી કડીબદ્ધ કરશું એટલો જ આપણા જીવનની અંદર લાભ થાય. જો કડીબદ્ધ નહીં હોય તો બે વાત બગડે એવું છે. આપણા સંસારના કામ ખોટી થાય ને આ કામ સફળ ન થાય તો બેય નો બગડ્યું? બે બગડ્યું.
માટે જેટલું કરવું એટલું શ્રદ્ધાપૂર્વક ભાવ પ્રેમથી કરીએ તો જરૂર જીવનમાં એનો આપણને લાભ થાય છે. મહાપુરુષો જે પદમાં ગુલતાની કરી ગયા એ પદમાં આપને કંઈક સંચુપાત થાય, આપને પણ એ પદનો લાભ મળે અને મનુષ્ય જન્મનો ધ્યેય હાંસલ થઈ જાય. માટે આ પદ હાંસલ કરાવનાર, આ ધ્યેય સફળ કરાવનાર જો હોય તો હરિગુરુ સંત છે. એનો સદાને માટે જે જેકાર છે, કારણ કે એણે આપણો વિજય કરાવ્યો છે એટલે એનો જે જેકાર છે. ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. ગુરુદેવ ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા સર્વ તીર્થ સમાયા, એવા સર્વ તીર્થ સમાયા, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા હજારો યજ્ઞનું ફળ છે, એવા હજારો યજ્ઞનું ફળ છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા સર્વ સાધનનું સાધન છે, એવા સર્વ સાધનનું સાધન છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા સંસલ મન વિરામે છે,
એવા સંસલ મન વિરામે છે. ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી જય જય હો. એવા પાપી જીવોનો ઉગારો છે. એવા પાપી જીવોનો ઉગારો છે. ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી જય જય હો. દાસ જંતીનો ઉગારો છે. દાસ જંતીનો ઉગારો છે. ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી જય જય હો. જ્ઞાન દાતા તમારી જય જય હો. સદગુરુ